મારું નામ કાનજીભાઈ સોંદરા, એડવોકેટ, પ્રમુખ મુંદા શહેર કોંગ્રેસ સમિતિ. અમારી જે મુંદા શહેર અને મુંદા મરીન પોલીસ સ્ટેશન અને પ્રાગપર પોલીસ સ્ટેશન જે ત્રણેય તાલુકાના છે અમારા, અને છેલ્લા અહીંયા લગભગ 4 થી 5 વર્ષથી ઉપરથી સમયથી જે પોલીસ ફરજ બજાવે છે પોલીસવાળા, એમની બદલી નથી થતી. અને અમારા તાલુકામાં અને શહેરમાં જે ગાંજો, ડ્રગ્સ, દારૂના જે પોઈન્ટો ચાલુ છે અને અસામાજિક પ્રવૃત્તિ ચાલુ છે, દેહ વેપારના જે ધંધાઓ ચાલુ છે, ખોટા અનૈતિક, એ બાબતે આજે એસપી સાહેબને અમે રજૂઆત કરી છે. અને જે પણ એમાં સરકારી કર્મચારીઓ કે બહારના જે હોય અસામાજિક તત્વો એ સામે પગલાં લેવા રજૂઆત કરી છે. આજે મુંદ્રા તાલુકા અને મુંદ્રા શહેરનો પ્રશ્ન હતો. મુંદ્રાથી ચૂંટાયેલા તમામ જનપ્રતિનિધિઓ, નગરસેવકો અહીંયા એસપી સાહેબને મળવા માટે આવ્યા હતા. એની સાથે હું પણ જોડાયેલો હતો અને એસપી સાહેબને મળી અને જે મુંદ્રા શહેરની પરિસ્થિતિ છે, અત્યારે મુંદ્રા શહેરમાં ખુલ્લેઆમ દારૂ, ગાંજો, ડ્રગ્સ આવા અનેક નશીલા પદાર્થો જે વેચાણ થઈ રહ્યું છે, એના માટેની રજૂઆત હતી. અને ખાસ કરીને વર્ષોથી જ્યાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પડ્યા છે એની અહીંયાથી બદલી કરવામાં આવે. કારણ કે એકને એક જગ્યાએ આ બધા અધિકારીઓ કે પોલીસ કર્મચારીઓ રહેતા હોય એટલે દૂષણો વધવાની પૂરેપૂરી શક્યતા છે. એના માટે થઈને આજ રજૂઆત હતી. કોર્ટની અંદર ચારે જે દરવાજા ગેટ આવેલા છે ત્યાં ખુલ્લેઆમ અત્યારે ગાંજો વેચાય છે. નાના નાના બાળકો, યુવાનો નું જીવન બરબાદ થઈ રહ્યું છે. અને એના માટે થઈને ખાસ કરીને નગરસેવકોની જે વિનંતી હતી કે ત્યાંના પોલીસ સ્ટેશનોને ખાસ કડક સૂચનાઓ આપવામાં આવે, આવા નશીલા પદાર્થોનું વેચાણ બંધ થાય. અને એસપી સાહેબે અમને એકદમ શાંતિથી સાંભળ્યા છે. એને અમને ખાતરી આપી છે ક્યાંય પર આવું પ્રવૃત્તિ ચાલતી હોય તો અમને ખાલી મેસેજ કરી દેજો અને મેસેજને સામે અમે તરત કાર્યવાહી કરીશું. એટલે પહેલી તો આ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની એક માંગણી એ હતી કે વર્ષોથી જે એકને એક પોલીસ સ્ટેશનમાં જે કર્મચારીઓને કે અધિકારીઓ હોય એને તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવે અને થોડીક કડક કાર્યવાહી થાય કે આવા જે અત્યારે ગુનેગારો છે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. અને સાહેબે એટલી ખાતરી આપી છે કે અમને જરૂર પડશે અને આવું જણાશે તો તડીપાર અને પાછા જેવી પણ કાર્યવાહી કરીશું અને આ ગુનાઓ બંધ થાય એના માટેને પૂરેપૂરા પ્રયાસો કરીશું. અને જ્યાં વધારે સમયથી એકને એક જગ્યાએ કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ છે એને તાત્કાલિક અસરથી ત્યાં બદલવામાં આવશે. હેલો મિત્રો, હું છું અમિત ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાંથી. આજે હું તમારી સામે લઈને આવ્યો છું આઈફોનના દરેક ફોન તમને લોન ઉપર મળી જશે. સેમસંગના અલ્ટ્રા સિરીઝ પણ તમને લોન ઉપર મળી જશે. અને એના સિવાય બ્રાન્ડ કોઈ પણ કંપનીના હશે એનામાં પણ લોન થઈ જશે. અને દરેક ફાઇનાન્સ આપણી પાસે ઉપલબ્ધ છે. હું આનંદ ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાં તમને પ્રીમિયમ સિરીઝના હેન્ડસેટ, આઈફોનના, સેમસંગ, વનપ્લસ, વિવો, ઓપ્પો દરેક કંપનીના મોબાઈલ તમને લોન પર મળી રહેશે. સારું સિબિલ ધરાવતા લોકો માટે 0 ડાઉન પેમેન્ટ પણ છે. અને સાથે સાથે મિત્રો ઇલેક્ટ્રોનિક્સની આઇટમ પણ દરેક 0 ડાઉન પેમેન્ટમાં પણ થઈ જશે. હા મિત્રો, આપણો લોકેશન છે, અગર તમે ગામડેથી આવો છો તો જુબેલી ગ્રાઉન્ડથી આવશો તો સંતોષીમાના મંદિર પાસે આપણી દુકાન છે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને જો આપણા ભુજથી આવો છો આપણી દુકાને તો વીડી હાઈસ્કૂલથી લોહાણા ભવનની સામે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને અન્ય 2 બ્રાન્ચ છે આપણી, એક જનતાગર નીચે છે અને એક લાલ ટેકરી છે.